હવે રાજકોટના ધોરાજીની જો વાત કરીએ તો પાટણ વાવના ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। વરસાદ થતા ઓસમ ડુંગર પરના નયનરમ્ય દ્રશ્યો છે સામે આવ્યા હતા। પાટણ વાવના ધોધમાર વરસાદ બાદ ઓસમ પર્વત પર ધોધ વહેતો હતો। ધોધનો નજારો જોવા લોકો ડુંગર પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા હતા। ઓસમ કે જે પર્યટકો માટેનું એક સ્થળ છે કે જ્યાં ચોમાસા દરમિયાન પર્યટકો જતા હોય છે અને આ ધોધનો નજારો જોવા માટે ખાસ તો લોકો ઉમટી પડતા હોય છે। અત્યારે ઓસમ ડુંગર પર પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે અને આપ આ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે પ્રવાસીઓ છે એ આ ધોધનો નજારો માણવા માટે ત્યાં ઉમટી પડતા હોય છે। પરંતુ ચોમાસા દરમિયાન એવા અનિચ્છનીય બનાવો પણ બનતા હોય છે જેના કારણે પ્રવાસીઓને પણ સતર્કતા રાખવાની જરૂર રહેતી હોય છે। ઓસમ ડુંગરનો આ ધોધ કે જ્યાં અત્યારે લોકો આ ધોધને જોવા માટે ઉમટી પડ્યા છે।